પર્વ હા આજે આપણે કયો ઉપવાસ કર્યો છે? નિર્જળા ઉપવાસ. તું કરીશ ને? હા થઈ જશે તારાથી? હા થઈ જશે. જો આજે પર્વ છે ને સ્કૂલે લંચ બોક્સ અને પાણીની બોટલ કાંઈ પણ લઈ નથી જતો, એ કે આજે મારે ઉપવાસ કરવો છે. આજે છે દેવસયની એકાદશી અને તેનો નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. તો પર્વભાઈ છે એ કે હું પણ નિર્જળા ઉપવાસ કરીશ. જો પર્વભાઈ જઈ રહ્યા છે સ્કૂલે અને તેને પ્રોજેક્ટ બનાવ્યું છે એ પણ લઈ જાય છે. પર્વ બાય બાય. જય સ્વામિનારાયણ. પર્વના પપ્પા અત્યારે પૂજા કરી રહ્યા છે અને આજે રસોડો તો સાવ ખાલી છે, કશું બનાવવાનું નથી, એટલે આજે એક દિવસ આરામ. નમસ્કાર દર્શક મિત્રો, આજે 25 તારીખ અને દેવસયની એકાદશી છે, નિર્જળા ઉપવાસ છે કે ચાતુર્માસની શરૂઆત એ પણ આજથી થઈ રહી છે. એ એકાદશી જે છે એ દેવસયની એકાદશી છે. દેવસયની એકાદશીની સાથે સાથે શાસ્ત્રીજી મહારાજે 5 એવા ઉપવાસ કયા છે કે જે ઉપવાસ છે એ નિર્જળા કરવાના હોય છે, જેમાં રામનવમી, જન્માષ્ટમી, દેવસયની એકાદશી, પછી જલજીર્ણી એકાદશી અને દેવ ઉઠી એકાદશી. તો આ જે 5 નિયમો છે, આ જે 5 ઉપવાસ છે, એ 5 ઉપવાસની અંદર આપણે એ નિર્જળા ઉપવાસ કરવાના હોય છે. એમાં કંઈ પણ લેવાનું નથી, પ્રવાહી કંઈ નહીં, અથવા તો કોઈ પણ પ્રકારનો ફૂડ જમવાનું હોતું નથી અને સંપૂર્ણ નિર્જળા ઉપવાસ કરવાના હોય છે. તો તમારા પરિવારની અંદર આજે અમે 3 જણાએ નિર્જળા ઉપવાસ કર્યા છે. તો આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઉપવાસ સંપૂર્ણપણે નિભાવી શકીએ અને સંપૂર્ણ રીતે અમે એ ઉપવાસને પૂર્ણ કરી શકીએ. તો ચાતુર્માસની શરૂઆત પણ આજથી થઈ રહી છે. તો આ 4 મહિના દરમિયાન આપણે એવા નિયમ ધર્મ લેવા જોઈએ કે જે નિયમ ધર્મ આપણે આપણા જીવનની અંદર ઉતારી શકીએ. હવે જે આ ચાતુર્માસ દરમિયાન જે નિયમ ધર્મ પાળવાના છે, એમાં સૌથી પહેલું છે વાંચન યજ્ઞ. તો વાંચન યજ્ઞની અંદર આપેલા પુસ્તકોનું વાંચન કરવું, આપણે નિત્ય વચનામૃત અને સ્વામીની વાતો એનું વાંચન કરવું. ત્યાર પછી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ભાગ 12 એનું વિસ્તૃત જીવન ચરિત્ર છે એનું વાંચન કરવું અથવા તો શ્રવણ કરવાનું. અક્ષર અમૃતમ એપ દ્વારા પણ એ આપણે શ્રવણ કરી શકીએ છીએ, એપ્લિકેશનની મદદથી પણ થઈ શકે છે. અને પૂજ્ય સદગુરુ સંતોની આજ્ઞાથી સદગુણના સિંધુ મહંત સ્વામી મહારાજ એ પુસ્તકનો પણ નિત્ય પાઠ કરવો. બીજું છે વ્રત અને તપ યજ્ઞ. તો વ્રતની અંદર શારીરિક દ્રષ્ટિએ જે અનુકૂળ હોય આપણને, તો એમણે ધારણા પારણા કરવાના. ધારણા પારણા એટલે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ પારણા કરવાના. અને એની સાથે સાથે ચાંદ્રાયણ વગેરે વ્રત તપ કરવા અથવા તો શ્રાવણ માસની અંદર 1 ટાણા કરવાના. તો આ જે ચાંદ્રાયણ છે એ ચાંદ્રાયણની અંદર એવું હોય છે કે સુદ એકમથી શરૂઆત થાય તો એકમના 1 કોળિયો જમવો, પછી એવી રીતે બીજ આવે તો એના 2 કોળિયા જમવા, આ રીતે ત્રીજના 3 કોળિયા, એમ 1 કોળિયો વધતો જાય. અને એ જ રીતે ફરીથી જ્યારે આપણે પૂનમ પછીની જે શરૂઆત થાય એમાં એ રીતે આપણે જે જમીએ છીએ એમાં ઘટાડો કરતા જવાનું અને છેલ્લે એને સંપૂર્ણ ઉપવાસ. તો આ રીતે એને ચાંદ્રાયણ કહે છે. ચંદ્રની કળા મુજબ આપણે એ તપ અને વ્રત કરવાનું હોય છે. પછી ભક્તિ યજ્ઞ છે. તો એમાં દરરોજ 5 કે એનાથી વધુ આપણે માળા ફેરવવાની, અધિક દંડવત કરવાના છે અને અધિક પ્રદક્ષિણા એ આપણી શ્રદ્ધા અનુસાર કરવાની છે અને પાકા સત્સંગી થવા માટેની આપણે પ્રેરણા મેળવવાની છે. પછી ગુણ કથન યજ્ઞ છે. તો એની અંદર દર અઠવાડિયે ગુરુહરિ સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ શક્ય હોય એટલા વધુ આપણા સગા સંબંધીને એ કહેવાનો છે. તો એ થયું ગુણ કથન યજ્ઞ. અને એના સાથે પારિવારિક નિયમો છે. તો પારિવારિક નિયમોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દરેક દુઃખની એક જ દવા છે, ઘર સભા. તો એ ઘર સભા કરવી અને સામૂહિક રીતે ઘર સભાની અંદર વાંચન કરવું, શ્રવણ કરવું, એ દર્શન તથા મનન કરી અને ગોષ્ઠી કરવી. તો દર મહિને 1 વાર એક સંબંધી પરિવારને ઘર સભામાં આવવા માટેનું આમંત્રણ આપવું. આખું વર્ષ એક જ સંબંધી પરિવારને ઘર સભામાં બોલાવવો, પણ દર મહિને નવો પરિવાર આવે એવો પ્રયત્ન કરવો. એટલે કે અને એની સાથે સાથે એક નવા પરિવારને ઘર સભા કરવા માટે એ પણ પ્રોત્સાહિત કરવા. તો
તો આનાથી શું થાય છે કે સત્સંગ વધે છે, લોકોની અંદર સંપ અને સુરતભાવ વધે છે. તો આવા પ્રયત્ન કરવાના. તો આ ચાતુર્માસના નિયમો છે, આમાંથી જો કોઈ એક નિયમ પણ તમને સારો લાગે, અને એવું નથી કે આમાં જે કહ્યું છે એ રીતે કરવું, આપણી અનુકૂળતા મુજબ પણ આપણે નિયમ લઈ શકીએ છીએ અને ભગવાનને રાજી કરી શકીએ છીએ. તો આ સમય છે ભગવાનને રાજી કરવા માટેનો. કેમ કે આપણે આપણા જીવનની અંદર નિયમિત આપણે બધા એટલી ઉલઝનોમાં ઉલઝાયેલા છીએ કે આપણે ભગવાન માટે સમય નથી કાઢી શકતા. તો આ રીતે નિયમ લઈને આપણે ભગવાન માટે સમય કાઢી શકીએ. તો આપ બધાને ભગવાન એવી શક્તિ અને બળ બુદ્ધિ આપે કે આપ પણ કોઈને કોઈ નિયમ લઈ અને આ 4 મહિના દરમિયાન આપ ભક્તિ કરી શકો અને ભગવાનને રાજી કરી શકો. એવી અભ્યર્થના સાથે આપ બધાને જય સ્વામિનારાયણ.